ઘણીવાર મોટા મોટા ધર્મના સ્થાને બેઠેલા માણસોને પણ નકરી નફરત ને અભાવ ને અવગુણો દેખાતા હોય, સ્થાન ઊંચા હોય, દ્રષ્ટિ નીચી હોય, જિંદગીમાં એને આનંદ આવે. અને ઘણીવાર ઝૂંપડામાં રહેનારા માણા પણ જ્યાં જાય ત્યાં એને સારું જ દેખાય. અમારે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર, આટકોટનો એક ભરવાડ ભાઈ ગઢપુર મંદિરે આવેલો, જૂના જમાનાની વાત, 150-200 વર્ષ પહેલા મંદિર બનેલું. મંદિર એ જમાનામાં બહુ મોટું લાગે, દરવાજો એટલો મોટો. અને એ ભરવાડે દરવાજો જોયો અને કહે છે, ઓ હો મારા કૃષ્ણનો દરવાજો કેવડો મોટો છે. એ કેમ આવડો મોટો દરવાજો? એ કે. અને ઈ ભરવાડનો અંતકાળ આવ્યો ને ભાઈ, સ્વામિનારાયણ ભગવાન એને તેડવા માટે આવ્યા, હાલ ધામમાં. એ કે ભરવાડ કે પણ મેં તમારું ભજન નથી કર્યું. સ્વામિનારાયણ ભગવાન કે તે અમારા મંદિરના દરવાજાનો ગુણ લીધો ને, એનો મહિમા જાગ્યો, એટલે અમે તને તેડવા આવ્યા છે. આવે અને દરવાજાના ગુણ આવે, અને નો આવે એને માણાના ગુણ આવતા નથી. અમુકની તો દ્રષ્ટિ જ બહુ નીચી હોય. એક ભાઈએ એના છોકરાના લગ્નનું રિસેપ્શન રાખેલું, અને ભાઈ એટલું ઠાઠ માઠ, અને આમ એક જણો જ ખાઈને જાય ને 5000નો ખર્ચો લાગે. એ તમારે ડોડા હોય તો બાફેલા ડોડા હોય, શેકેલા ડોડા હોય, એનો પાછો ચેવડો કરેલા ડોડા હોય, અમેરિકન ડોડા હોય, દેશી ડોડા હોય, મગફળી હોય તો એમાં બાફેલી હોય, ખારી સિંગ હોય, કાચી હોય, તળેલી હોય, શેકેલી હોય. આવી તો મગફળીઓ, આઈસ્ક્રીમ એટલી પ્રકારના, અથાણા એટલી પ્રકારના, ભાત ભાતનું જે ખાવું એ મળે, આવી ડીશ તૈયાર કરેલી. 2 જણા જમવા ગયેલા, જમીન પછી જાતા તેમાં એક જણાએ કીધું એના મિત્રને કે આ માણસે પણ બહુ ઉદાર બુદ્ધિથી જમાડ્યું. હો ભાઈ, આવું તો કોઈ જમાડી ન હોય. કે કેટલી આઈટમો બનાવી હતી. તેનો મિત્ર કે હું રાખ ઉદાર બુદ્ધિથી જમાડ્યું. આટલો મોટો માણા, કાચરી હતી, કાચરી કે કાચરીમાં લોભ કર્યો. કે એમાં હું ખર્ચો થઈ જવાનો હતો. કે આને 5000ની ડીશ નો દેખાણી, એને કાચરી દેખાણી. આને તમે કોણ સુખી કરીએ કે ઈ કયો ભાઈ? હું તમે આપણા જીવનમાં દુઃખી છીએ એનું એક કારણ ગામ નહીં, આપણી વિચાર દ્રષ્ટિ છે. આપણને આપણે જ હારા લાગીએ છીએ, બીજા કોઈ હારા લાગતા નથી. અને શરૂઆત પરિવારમાં આ પ્રોબ્લેમ બહુ મોટામાં મોટો. હવ વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ માને, પોતાને જ મહાન માને, પોતાને જ ડાય માને, બીજાના અવગુણ, બીજાની ભૂલો, બીજા કરી બરાબર નહીં. એટલે ઘરમાં કોઈ દી હંપ રહે નહીં, ઘરમાં કોઈ દી સુખ શાંતિ આવે નહીં, અને કોઈને મજા આવે નહીં. સંસાર રામાયણની કથા છે એટલે મેં આ વાત કીધી થોડી ભાઈ. અને આમાં તમારા બધાનો અનુભવ હશે. મને મારો, તમને તમારો. આપણા જીવનમાં બહુ મોટો પ્રશ્ન છે. ઘણી વાત તો મને, હું ભોલા ભલા માણાને જોઉં ને, જે બહુ બુદ્ધિ ન વાપરતા હોય, એવા આનંદમાં જ્યાં જાય ત્યાં ગુણ. અમારે સુરતમાં એક દામજી ભગત, એક ભગત છે. મેં કેટલા વર્ષ થયા હું એને જોઉં, એને કોઈની ઉપર ગુસ્સો જ ન આવે. હેલો, ગમે એમ કરો ને તમે, ગમે એમ બોલો, ગમે એમ ઘરે થઈ જાય, છોકરાઓ ધંધામાં નુકસાની લાવે, ગમે એમ કરે, આ તે, પણ એને માણાને કોઈ ગુસ્સો જ ન આવે. એ માણાનું જોઉં તો મને એમ થાય, મળું ભગવાન આવા ગુણ આપણને આપે તો કેવું સારું ભાઈ. આને ગુસ્સો જ નહીં આવતો, એટલે ગમે એમ થાય ને. અમારા એક ભાવો છે, જો આ પેડ વગાડી, એને તમે રાતે 2 વાગ્યે ફોન કોઈ પણ કરે ને તોય ફોન રિસીવ કરી લઈ ઉડઈ. અમારા સાધુના, બીજાના, ત્રીજાના ફોન આવ્યા જ કરતા હોય એના ઉપર. ગમે ત્યારે ડાઇવિંગ કરતો હોય, થાક્યો હોય, સૂતો હોય તો એ ફોન એને કોઈ દી આમ તોછડી ભાષામાં એ કોઈને ઉત્તર ન આપે. મને તો વારે વારે કોઈક ફોન કરે, મને હું પણ છે હવે તારે, આપણને એમ થાય. એટલે મને આનો ગુણ આવે કે ભાઈ આ માઇન્ડ બહુ સારું. મને હકીકતમાં હું તમને કહું, ઘણી વાર એમ થાય કે આ બહુ બુદ્ધિ હાલે ને એ હારી નહીં, હખે જીવવા ન દે. એની કરતા માપસરની બુદ્ધિ હારી. હા, બુદ્ધિ, અતિ બુદ્ધિ વાળો માણા નકરું તમે આમ જુઓ ને, આમ ન હોવું જોઈએ, આજે તેમ ના હોવું જોઈએ. એમાંય થોડુંક ભણી ગયો હોય, વાત જવા દો. હા, એકચ્યુઅલી આજે આમ રહેવું જોઈએ. એને એકચ્યુઅલી તો વારે વારે આવ્યા કરે. એકચ્યુઅલી આજે મારા ને મારા પપ્પાના વિચારો મળતા નથી. તારે ક્યાંથી મળે? ગુવાળા તારા એણે ધોયા હતા, અને તને આજે હાચવવાનું ટાણું આવ્યું એટલે ભી પડે, એટલે તારાને એના વિચાર ન મળે. મૂળ તારે પ્રોબ્લેમ એની સેવા કરવાનું ટાણું આવ્યું ને એટલે હવે તારા વિચાર નહીં મળે.
બેટા તું જેથી નાનો હતો ને કેટલા પ્રકારની ફરિયાદો ગામની આવતી હતી, તોય તારા મા બાપે વિચાર તારી હારે મેળવાતા. મળતા તો એદી એનાય નહોતા, પણ એને મેળવાતા. આપણે શું છે પછી મારા આજે એકચ્યુઅલી મારા વિચારો મને આજે કોઈ સમજી શકતું નથી. ભણેલાને બધાને પાછું આવું બહુ રહ્યા કરે, એમાં ભણેલી બાય આવી ગઈ હોય આર્યો પાસે. આજે મારા વિચારોને મારા સાસુબા સમજી નથી શકતા. હા ભાઈ, હવે તમે અહીંયા ક્યાં તમે સોક્રેટિસ સાયન્ટિસ્ટ એવા ફિલોસોફર થઈને એવા છો. મારા વિચારો કૂતરા ખડ ખાઈ જાય એવા હોય પાછા, અને એને કોઈ સમજી શકતું નથી પાછું. ઘણા વખત આપણે આમ બુદ્ધિવાળાનું ભણેલાનું એવું શું છે ને, આપણને એમ થાય કે આની કરતાં ન ભણ્યા હોત તો સારું હતું. એક બેન પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા, શાક લેવા ગયેલા. એટલે શાક લીધું ઠેલીમાં, અને એના પતિ હારે હતો. તે પછી શાકવાળાએ વેચતો હતો ને લાકડી, એટલે ઓલી લારીવાળાએ એટલું કીધું કે હે ભાઈ, તમારા ધર્મપત્ની એજ્યુકેટેડ લાગે છે કે. તે ઓઈલો કોટામાં આવી ગયો, નવા લગ્ન થયેલા એટલે કોટામાં આવી ગયો. નવા લગ્ન થયા હોય ત્યારે કોઈ પત્નીની વાત વખાણ કરે એટલે માણા કોટામાં આવી જાય, અને પછી ભળતું ન હોય કોઈક વખાણ કરે તો મોઢું પડી જાય. એટલે નવા લગ્ન છે. ઓલો શાક લારી વાળો કે તમારા પત્ની એજ્યુકેટેડ લાગે છે. તો કે તને કેમ ખબર પડી ગઈ? તો કે એને છે ને કે પેલા થેલીમાં હેઠે ટમેટા નાખ્યા ને ઉપર બટેટા નાખ્યા ને એટલે હું કહું છું ભણેલા લાગે છે. કે અમારે ત્યાં માજ્યું બધું શાક લેવા જાજ્યું આવે, એ હેઠે બટેકા નાખે ને ઉપર ટમેટા નાખે એ કે. એટલે ઘણી વાર આવું, એટલે ન ભણવું એવું મારું નથી કેવું, પણ ગુણ વિનાનું ભણતર એ સમાજની માટે ભારરૂપ તો છે ને છે. સંસ્કાર વિનાનું ભણતર, મહાત્મા ગાંધી કહેતા સંસ્કાર વિનાનું શિક્ષણ એ એક સામાજિક પાપ છે. દિલવાળો માણા કોઈ ડોક્ટર બન્યો હશે, એ કોઈ દી કોઈને ખોટું ઇન્જેક્શન નહીં મારી શકે, એનો અંતરાત્મા ના પાડશે, થાય જ નહીં એનાથી. જે માણાના દિલમાં પ્રેમ હશે તો એનામાં કરુણા હશે, એ માણસ કોઈનું ખોટું ઓપરેશન નહીં કરી શકે, એ માણસ કોઈને ખોટું ઇન્જેક્શન નહીં મારી શકે, એ માણસ કોઈ દિવસ કોઈને ખોટી દવા નહીં આપી શકે, એ માણસ ખોટી રીતે કોઈને 2-3 દિવસ વધારે ડોક્ટરમાં દવાખાનામાં રાખી નહીં શકે. હા, એ જોશે એટલી જ દવા આપશે, જે જરૂર હશે એટલી જ ટ્રીટમેન્ટ કરશે, કોઈને લૂંટશે કે ધૂતશે નહીં. આ કોરોના કાળમાં આપણને એવા પ્રેમી ડોક્ટરોના પણ અનુભવ થયા કે જે માણસે પોતાના જાનની પરવા કર્યા વિના નાના મોટા બધાની ટ્રીટમેન્ટ કરી, અને ગરીબ માણસોને ફ્રી ઓફમાં ને અડધા ચાર્જમાં પણ ટ્રીટમેન્ટ કરી. એણે મુશ્કેલીના સમયનો ગેરલાભ નથી ઉપાડ્યો. એને પોતાની ખાનદાની નિભાવી, એને પોતાની પ્રામાણિકતા નિભાવી કે આ અવસર પૈસા બનાવવાનો નહીં, આ અવસર લોકોના આશીર્વાદ કમાવાનો છે ભાઈ.